નમ્ર વિનંતી છે કે ઊભા છે અને બધાને નમ્ર વિનંતી કે ભાઈ આખી રાત પ્રોગ્રામ હાલવાનો છે એટલે નીચે બેસી જાવ કે વાયા બધા હોય ને દેખાય જાય. હા અને કારણ છે કે સમજવું હોય ને સમજાવવાનું ન હોય. મરવાલા એ મારી દુખિયાની મરો જહાજ મીનાનો મોરલો મરો જહાજ એ મોરલો ડાયા માણસના પૂરા દુકા જે દેવીને જાણવા વાળા જેની ગતિને જાણવા વાળા તમે વાળા જાણવા મારી જગા આવી છે અને મારી સુવારી રાત પર અમે સુતા રાખે અને બધા જો સાઈડા મોરી જો કંકુનો નોડો અને સૈગા માથા મારી બાઈનો જો સૈડો વાવતો તો નબુઆ નંબરમાં સાહેબ જો જગતમાં જોઈજે લોહાવડી વસ્તી છે નથી ભાઈઓ નથી હગા નથી માયાના જો પણ બધા જગ્યા માથા મારી વસ્તી છે ને એક દીવા થઈને એક બારાના મોટિયા બની અને મારી માં સાહેબ ઉપાય માગણીઓ માગે અને મારી વસ્તુની મંડી ન કરી તો મને મારા બાબા વિકાના બગીચાની માલિક પર જો ફૂલું કરવાવા દઉં અને મારી વસ્તી વસેરું વાહુડું મળે અને જો વસેર વાહુડેનું છાપ ન લઉં ને તો તમારા દાદા ક્ષેત્ર પાડને બોલે ખોટ લાગી જાય What
મારી વસ્તી વધી જાય અને કોઈ માથા વીરનો મેઘ જાગે અને કોઈ જાગતો મહાણી આવે મને બધી આદિયા સેક્શન મને ટપોરો માર્યો અને તારું જાગતો મહાણી વેરતા પાછું પડી જાવ ને અને કોઈ માથા વીરનો મેઘ જાગે તો સલામુ નોકરો મને બધી આદિયા સેક્શન ફોન લાગેલા મારી પર મારી નિયાળી હોય મારી કુવાસી હોય ધા કરે અને જો ધા પોકારે જો આવીને ઉભો ન રહું ને તો તમને સુરવીને મને જાજે ને મને ખોટ લાગી જાય સનાણ પડ્યું ચોકમાં આજ લઈદડા થકી ભલે જોયનમાં એના મોઘેરા કરે જનમો મારી મોહારી મારી બડા ના લાગવી એના
દુનિયામાં વિશ્વાસ કેને કહેવાય ભાઈ? થોડીક વાર ખાલી 5 મિનિટ મારી મેરડીનો પ્રસંગ કરવો છે એટલે વાત બંધ કરજો અને થોડીક વાર ધ્યાન દેજો. કારણ જગતમાં કીધું છે ને કે પંખીડાનો મેળો એક ઝાડવે બેઠો ઘડીક વાર કરશો નહીં કોઈ કલેશ. હમણાં તમારો મારો સૂરજ ઉગી જાય, કાલે તમે ક્યાંય છો હું ક્યાંય કોઈ ખબર નહીં. પણ મેરડી કેવડી હોય, મેરડી શું કરી દે ભાઈ? કારણ આ બાનું છે ને, આ બાનું એમને નથી મળતું. વિશ્વાસ હોય ને ભાઈ, હું તો એટલું કહું છું કે વિશ્વાસથી આપણું ધર્મ મોટું નથી. કારણ બાપા કે માતાજીના મન મંદિર બનાવો, ગમે તેવું મંદિર હોય, એની માલિકા ખરા હોય, નારિયેલ હોય કે આરસ પાણાની મૂર્તિ હોય, એ ભલા મારા કદાચ આપણા મનથી એમ થાય ને કે મારું વડવાની મારી દેવી બેઠી છે તો બેઠી છે, નહીં તો પાણો છે ભાઈ. પણ એક દી સમય એવો બન્યો, મારી ભગવતી મારી મેલડીનો નવરનો માંડવો હાલી ગયો છે અને દાદરા શેબાળીની માલિકાર જેને કહેવાય લાલવાદી ફૂલવાદીના જેના ડગા રહી ગયા છે ભાઈ. પણ બરાબર રાત ભાગીને અને મધરી રાતનો ગજરો બની ગયો, પડ ગંજ પકીડા હતા બધા જોડકા થઈ ગયા. બરાબર મધરી રાત બની ગઈ અને મધરી રાતે લાલવાદીની આંખ ખુલી ગઈ ને. ગામની માલી પરથી ઘડીક ડાકલાનો અવાજ આવે, ઘડીક ડાકલા ધોતા હોય, ભૂવા ધોતા હોય એનો અવાજ આવે. લાલવાદીએ વિચાર કરી લીધો. લાલવાદી હોય ફૂલવાદી ને કે છે ભાઈ ઉભો થાને, બોલે ભાઈ ગામની માલી પર કોકનો માનવો લાગે છે, આપણા કામરૂ દેહની વિદા ભરીને આવ્યા છે, અડગના દાણાની કોથળી લઈને એની દેવી કેવડી છે, એની માતા કેવડી છે, એની જાસવા જ આવી છે, એની મેરડી કેવડી છે, એની જોવા જ આવી છે. તો ખરેખર ભુવાઓ સમજવા જેવી વાત છે. અત્યારે આ કળજુગ છે બાબુઆ, આ કળજુગ છે અને કળજુગની માલિકા અત્યારે વિજ્ઞાન જાથા વાળા આવે છે. આપણી સુવારી નાયકની માલી પર, દેવી પૂજક સમાજની માલી પર માતાજી ભગવતીને જમાડવા ટાણે આપણે માતાજીના નંદ નિવેજ હોય આપણે જનાવર કરીશું. અને ત્યારે એ વિજ્ઞાન જાથા વાળા આવીને એટલું કહે છે તમારી દેવી ક્યાં છે, તમારી દેવી કેવડી છે દેખાડો. અત્યારે કળજુગની માલી પર વિજ્ઞાન જાથા વાળા છે, પણ સતયુગની માલી પર વાદીડા હતા. આવી રીતના દેવીનો સુગંધ રસીરીઓ હોય અને આવી અને એટલું કે તમારી દેવી હોય તો દેખાડો, નહીં તો રાખડી લોબડીને તમારી દેવીના ફરારી ને મને દઈ દો. સમયમાં લાલવાદી ફૂલવાદીને કહે છે, ફૂલવાદી આપણા કાબરૂ દેહની વિદાના ભરેલા જે અડદના દાણાની જો કોથળી લઈને લઈ લે ભાઈ, એની દેવી જોવા જાવી છે. દેવી કેવડી છે? આજે જગ્યા માથે મારી મેલડીનો નવરકો માંડવો છે, આવી રીતના મેલડીનો માંડવો જરા મરા થઈ ગયો તો એની માલી પર આવીને અને મધરી રાતે લાલવાદી ફૂલવાદી આવીને કહેવા મને વાવ તમારી દેવી ક્યાં ગઈ, તમારી દેવી દેખાય. ભલા મારા દેવી દુબળી નથી, આપણે દુબળા બની ગયા છે. અને લાલવાદીએ ફૂલવાદીએ એ મૂછનો ઝાડનો અડદના દાણાનો ઘા કરીને ભૂવા હતા ધૂળતા બંધ થઈ ગયા. અને તેથી હું જગતમાં કાયમ કહું છું કે આપણા કાળા માથાનું માંડવીનું નો સાંભળે ને એટલું મિયાણીનું કુવાસી દીકરી હોય ને એનું સાંભળે. આપણે કાળા માથાને
માંડવી જે છે ને એ દેવી પાસે રાત દિવસ દેવી દેવી કરો તો દેવી નો હાંભળે પણ કોક મિયાને કદાચ મારી દેવી પાસે આહુડ ઉપાડી જાય ને દેવી હાંભળે 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 બાપની ભજેલી કોઈ દેવી હોય તો દેખાડો બાપ હું તો એટલું કહું છું ખાલી સમય થયો છે પણ દેવી તો ઈ જ છે ભાઈ પણ આજે કદાચ આ જયગા માથે મારી ગાબા ભુવાની મેલડી કદાચ મારી મેલડીનો નવરંગો માંડવો છે અને એની માલિકા એ ભુવા તમારા બાપની દેવીનું કદાચ જો વાયક આવી હોય તમારી દેવીઓ હારે લઈને આવ્યા હોય દેવીઓ હારે લઈને આવ્યા હોય અને કદાચ મારી મેલડીનું વાયક આપ્યું હોય ને અને કદાચ જો તમારી દેવીની દોઢ ઝાડ લઈને આવ્યા હોય મારી ખોડિયાલ હોય મારી મોમાઈ હોય મારી ચાઉડ હોય મારી મેલડી હોય અને કદાચ મારો ખેતર પાર હોય ને ભુવાવ જો તમારી દેવીની દોઢ ઝાડ તમારી દેવીઓ હારે લઈને આવ્યા હોય અને મારી મેલડીને માંડવાની માલી પર ખમા ન કેલે તો ભુવાવ તમારી દેવીને કોક વાદળો એટલું નહીં પણ જો તમારા વડવા અને તમારી દેવી મહાલમાં થકી ગઈ હોય ને ભુવાની ખમા ન કહેવાય અને આ તમારી દીકરીના દાયજાની માલી પર તમારો વડવો તમારી દેવીને લઈને હાલી દીકરો અને પાંચ પતિની જરૂર પડી હોય તમારી દેવીને અડાડે મેકી દીધી અને કા આધોના સીમાડે ભૂવો મારવા મેલીને આવ્યો ને ભૂવાથી ખમા ન કહેવાય એટલે જેના બાપની દેવીને ભઈજી હોય કદાચ ભૂવો જો ખમા ન કેલે તો ભૂવો તમારી દેવી ડૂબડી નહીં એ ભૂવો તમારા પાપી ખોડિયા હોય બાપો મારી મેલડીનો માનવો છે અને કદાચ અમારી બંદગી નહીં પણ એકથી એકની મારી પર જો તમારા વડવાએ તમારી દેવીને સમાડી હોય તેલનો પરસું સુગંધનો ગાંઠિયો સમાડ્યો હોય અને કદાચ મારી ચાઉડ હોય મારી મોમાઈ હોય મારી ખોડિયાલ હોય મારી મેલડી હોય મારી નવેતી હોય મારી મોગલ હોય અને ભુવાવ એ જેના વડવાની દેવીએ કદાચ કાંડા જાયલા હોય ને અને એની દેવી જો ખમા કેવા ન આવે ને તો ભુવાવ તમારી દેવીને કોક મહોરમાં સખાવી દીધી હોય વિશ્વાસ હોય ને અને કદાચ એનો ભરોસો હોય ને મેલડી ખમા કેવા ન આવે ને એ તો એ મેલડીને કોક વાડીનો કોક કરડીયામાં લઈ હાલી દીધો મારો બાપ ગરીબ મારું સાજર સાપડું ગરીબ છે પણ મારી પીવા કટિયાની નાગરી મારી ગરદન ભુવાની મેલડી ગરીબ નથી હો પણ બધા કદાચ મારી મેલડીના થઈ ગયા હોય અને મેં મેલડીએ બાવડું ઝાલ્યું હોય
અને ભલા ભલા કદાચ જો હોદેમાં લઈ જઈ અને બાનું જો ખાતર બનાવવા દઉં તો મને જે આલવીને ખાઈ દીધા હો પેલા મોમાઈ પછી બીજા મોમાઈ ને હુરો પૂરો જહો 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 કદી સુન જાયલા બેલી કદી શ્વાસ દે મારી મોમાય મોમા ભાઈ ભાઈ મારી માતડી આડડી ના સ્વાગડી મારી મોમા એ મારી મોમાય તો એટલું કે મારી મોમાય ના હોય મોરા ન હોય મોરા હોય મારી મોમાય ના ન હોય બદરી રાજનો મારી સુરજા પાન કાપલાની મારી મોમો મારું ડાગરનો કદાચ 6 મહિનાનો દીકરો હોય ને મને મોમાઈને હાથ કરે અને બેટા કદાચ મને ડાગરના પહોળા માથે લૂંટ પડે ને કદાચ જો આવી ઊભી ન રહું ને એ તો મને મનસાગરી મને મોબાઈલ ખોટ અને સર્વ બધાને નમ્ર વિનંતી છે મારા પંચના ભુવાને ભાઈ કે માતાજીની હાકર લ્યો પણ વાહે કઈક ભુવા બેઠા હોય જોઈને લેજો આ
માથામારી બાઈની વસ્તી મુઠી વાપરી દો હું હિસાબ નો કરી દઉં ને તું તો મને દાદા જહેલાની જેવી મને ખોડિયા લે ખોટ લાગી જાય બની જાદુગરી બની દહિયાલી ઓ પારકુ પાદર આવે અને તારા 5200 ભૂતાવર જાગે ને મને મેલડીને ટપોરો મારે અને કદાચ તારા જાગતા મહરીએ જો હુના નો કરી નાખું તો મને વેલડીને ખોટ લાગી જાય ઓ
તમે ભાડલે જાતા ને ભાડલે જાવ તો કોઈ ઉગમણા ગામના કુડારા તાણતા ને કુડારા તાણો તો કોઈ ભુવા શાસન પડતા ભૂતાવન મનો કોઈ ભાડલેના શાસન હોય તારી ભૂતડી વાવ હોય ભાડલેની ગેલને હાથ કરે અને કદાચ તારા જાતમાં મહણિયા હુના ન કરું તો મને ભાગની જેલને ખોટ લાગી જાય કોઈ વેગડું આવી જા મારી વસ્તુને જો મંદિર વેગડું જહાજ લઈ જાય અને કદાચ હુલની ગોળીઓ તૂટવા દઉં તો સંગા વેળાની દુર્મુક્ષી મને ખોટ લાગે ભાઈ હનુમાન હનુમાન મારે સાબવા નથી જવાય મારી ઉગતા નાચ જાલે લુબાવણું લૂટાવા દેતી મારી શોખીલા નારી